રાજકોટમાં વીએચપી અને બજરંગ દળનો વિરોધ. રાજકોટના ત્રિકોણબાગ ખાતે વિરોધ કર્યો. બાંગ્લાદેશમાં હિન્દુ વિરુદ્ધ પ્રવૃત્તિને પગલે વિરોધ કરવામાં આવ્યો. હિન્દુ વિરોધી તત્વોને રોકવા ભારત સરકાર પગલાં લે તેવી માંગ કરાઈ. ચિન્મયદાસ પ્રભુને જેલ મુક્ત કરાવવા માટેની માંગ કરાઈ. જે બાંગ્લાદેશમાં જે હિન્દુ સંતોનો ધરપકડ થઈ છે એના વિરોધમાં આજે ત્રિકોણબાગ ખાતે વિરોધનો કાર્યક્રમ કરેલ છે. શું અપેક્ષા છે સરકાર પાસે? બસ સરકાર અને હિન્દુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને વહેલી તકે આને મુક્ત કરાવે. શું આજનો ખાસ કાર્યક્રમ? અમારો આજનો ખાસનો કાર્યક્રમ એ છે બાંગ્લાદેશમાં જે સત્તા પરિવર્તન થયું ત્યારથી મોહમ્મદ યુનૂસની જે સરકાર આવી છે ત્યારથી જે હિન્દુઓ ઉપર જે અત્યાચારો થયેલા હુમલાઓ થાય છે જેના વિરોધમાં હિન્દુ સંગઠનો ત્યાં એક થયા છે. તો એક થયા ઉપર જે ચિન્મય સ્વામીજી ઉપર જે એ લોકો ધરપકડ કરી અને જેલમાં નાખવામાં આવ્યા અને અત્યારે માનવા કહેવામાં આવે છે કે ઇસ્કોન મંદિર ઉપર પણ બેન કરવામાં આવે છે. તો અમે સખત એનો વિરોધ કરીએ છીએ અને ઇન્ડિયન ગવર્મેન્ટ અને મોદી સાહેબને કહેવા માંગીએ છીએ કે આ બધા દખલગીરી કરી અને હિન્દુઓને સુરક્ષા પૂરી પાડે એવા પ્રયાસો કરે.